રામ નારાયણ રામ. આકાશનું નિર્માણ કોઈ કરી શકે નહીં, તે હતું, છે અને હંમેશા રહેશે. આકાશ પોતે જ ઈશ્વર છે, અલ્લાહ છે, ગોડ છે. આકાશ જ સર્વશક્તિમાન છે, બધું જ છે. આકાશે ઈચ્છા વ્યક્ત કરી, હું સૃષ્ટિ સાથે રહીશ અને મને ઘણી રૂપોમાં જોઈશ. આકાશ પોતાને જ જોઈવું હતું, પોતાને જ અનુભવવું હતું. એટલા માટે તેણે સૃષ્ટિ રચી. માનવી દરેક અવરોધ, દુઃખ, ભય અને ચિંતામાંથી મુક્ત થઈ શકે છે જો તે પોતાને સાચા અર્થમાં ઓળખે અને પ્રકૃતિ સાથે જોડાઈ જાય. સાથે સાથે રામ નારાયણ રામનું જાપ પણ કરે. રામ નારાયણ રામ નામમાં શાંતિ છે, શક્તિ છે જે તમને ઉર્જાથી ભર દે છે અને તમારા કાર્યો પૂરા કરવામાં સક્ષમ બનાવે છે. આ નામમાં એવી શક્તિ છે કે જે આખી સૃષ્ટિને પોતાના અંદર સમેટે છે. બ્રહ્માંડમાં અનંત તારાઓ, સૂર્ય અને નક્ષત્રો છે. શું કોઈ માણસ તેમનું ગણતરી કરી શકે? લગભગ અશક્ય છે. શું કોઈ અંતરિક્ષની ઊંડાઈ, લંબાઈ અને પહોળાઈ માપી શકે? ના. આપણે માત્ર અંદાજ લગાવી શકીએ, માપી શકતા નથી. તેથી આ બધા તારાઓ અને ગ્રહો જે ઉદ્ભવ્યા છે તે આકાશમાં જ થયેલ છે, તેમને કોઈ માનવે સર્જ્યા નથી. આકાશનું નિર્માણ કોઈ કરી શકે નહીં, તે હતું, છે અને હંમેશા રહેશે. આકાશ પોતે જ ઈશ્વર છે, અલ્લાહ છે, ગોડ છે. તે જ સર્વશક્તિમાન છે. આકાશે ઈચ્છા વ્યક્ત કરી કે તે સૃષ્ટિ સાથે રહે અને પોતાના અનંત રૂપોમાં પોતાને જ જોઈ શકે. અને તેથી તેણે બ્રહ્માંડ રચ્યું. પ્રકૃતિ એ એટલી મોટી પુસ્તક છે કે તેની કલ્પના પણ કરી શકાય નહીં, જેમાં અનંત સૂર્યો, ચાંદો, તારાઓ અને ગ્રહ નક્ષત્રો છે. તેના અભ્યાસ માટે એક જીવન પણ ઓછું પડે. શું કોઈ વૈજ્ઞાનિકે પ્રકૃતિનું સર્જન કર્યું છે? ના. વૈજ્ઞાનિકો માત્ર કાચા માલમાંથી વસ્તુઓ બનાવે છે, પણ વિચાર કરો, એ કાચો માલ ક્યાંથી આવે છે? એ તો પ્રકૃતિમાંથી આવે છે. તેથી પ્રકૃતિ સર્વોચ્ચ છે, સર્વશ્રેષ્ઠ છે. અમે બધા પ્રકૃતિના ધર્મ સાથે જન્મ્યા છીએ. આપણું શરીર એક વેદ ગ્રંથ છે. આકાશમાં જે છે, બ્રહ્માંડમાં જે છે, તે બધું જ આપણામાં પણ છે. આપણે દરેક માનવી બ્રહ્માંડનો એક માધ્યમ છે, અંતરિક્ષનું માધ્યમ, પ્રકૃતિનું અને રામ નારાયણ રામનું માધ્યમ. આ જ આપણો સાચો ધર્મ છે. તો પછી આજે માનવસર્જિત ધર્મોની જરૂર કેમ પડી રહી છે? અમે જે પ્રકૃતિના ધર્મ સાથે જન્મ્યા છે તે આજે કેમ ભૂલતા જઈએ છીએ? આજકાલ આપણે બધા માર્ગભ્રષ્ટ થઈ ગયા છીએ. આપણને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યારે જવાના છીએ, જીવનમાં શું કરવું છે અને જીવનનો હેતુ શું છે. આવા બધા પ્રશ્નો હવે ગાયબ થઈ ગયા છે. આપણે હવે પોતાને ઓળખી શકતા નથી, પોતાના જીવન વિશે નિશ્ચિત પણ કરી શકતા નથી. આપણે ચિંતા, ટેન્શન અને મૂંઝવણમાં ફસાઈ ગયા છીએ. આવી પરિસ્થિતિમાં ધ્યાન, મેડિટેશન આપણને મદદ કરે છે. જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે આપણામાંથી અવાજ, ઉર્જા જન્મે છે. એ જ છે વિવેક, જે આપણને સાચું ખોટું સમજાવે છે. ધ્યાન આપણને નવી ઉર્જા, તાકાત, બુદ્ધિ આપે છે, બધું આપે છે. એ આપણને તણાવમુક્ત જીવન આપે છે અને જીવનનો હેતુ નિર્ધારિત કરે છે. આ ઉર્જા દ્વારા આપણે આપણા જીવનના લક્ષ્યને સ્પષ્ટ જોઈ શકીએ છીએ, કેમ કે હવે આપણે પોતાના આંતરિક વિવેકની સાંભળવા અને માનવા માંડીએ છીએ. આજે દરેક માનવને જરૂર છે કે તે રામ નારાયણ રામનું જાપ કરે અને પોતાનાને આ બીજ મંત્રને અર્પિત કરે. આ મંત્રમાં બધું સમાયેલું છે. તે પોતે જ પૂર્ણ છે. જો તમે જીવનમાં પરિવર્તન લાવવું ઈચ્છો છો તો તરત જ આ મંત્ર સાથે જોડાઈ જાઓ અને પોતાનું તથા સમાજનું કલ્યાણ કરો. રામ નારાયણ રામ.